માળિયાહાટીના તાલુકાના લાંગોદરા ગામમાં રસ્તા અને અધૂરા પુલના કારણે લોકો ત્રાહિમામ, ઉગ્ર આંદોલનના ભણકારા. માળિયાહાટીના તાલુકાના લાંગોદરા ગામે 5 વર્ષથી પુલનું અને રસ્તાનું કામ અધૂરું છે. લાંગોદરાથી આરણા સુધીનો 3 કિલોમીટરનો ડામર રોડ 2 વર્ષથી ભંગાર અને મસમોટા ખાડા પડી ગયા છે. આ રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના હોવાના ગામ લોકોના આક્ષેપો છે. 5 વર્ષથી પુલનું કામ અધૂરું છે. લાંગોદરામાં 5 વર્ષથી પુલનું અધૂરું કામ બંધ પડી ગયું છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ રસ્તેથી આજુબાજુના 6 થી 7 ગામોના લોકો અવરજવર કરે છે. ભંગાર અને ખખડધજ રોડના કારણે ગામ લોકો અને વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ચોમાસાના સમયમાં વિદ્યાર્થીઓ, નાના બાળકો અને ગ્રામજનો આ રસ્તેથી પસાર થઈ શકતા નથી. માળિયાહાટીના તાલુકાના ભાજપના મંત્રી અને લાંગોદરાના સામાજિક કાર્યકર ભરતભાઈ સોલંકીએ મુખ્યમંત્રીશ્રી અને જિલ્લા કલેક્ટર સુધીના ઉચ્ચ અધિકારીઓ અને કાર્યપાલક ઇજનેરોને પણ અનેક વખત રજૂઆતો કરી છે, પણ હજુ સુધી કોઈ પણ નિવાડો આવ્યો નથી. ભરતભાઈ સોલંકીનો એવો આક્ષેપ છે કે અધિકારીઓની મિલી ભગતને કારણે અમારા ગામમાં પુલનું કામ અધૂરું છે અને કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થયો છે, તેમ ભરતભાઈએ જણાવ્યું છે. 4 દિવસની અંદર આ કામ શરૂ કરવામાં નહીં આવે તો ગામ લોકો અધિકારીઓની કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરશે તેવી ચેતવણી આપી છે. ભરતભાઈએ એમ પણ જણાવેલ છે કે કાર્યપાલક ઇજનેરોએ મોટા પાયે આ કામમાં ભ્રષ્ટાચાર કર્યો છે. 5 વર્ષથી આ પુલનું કામ અધૂરું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો તાત્કાલિક પુલનું અધૂરું કામ શરૂ કરવું જોઈએ તેવી ગામ લોકોની પણ ઉગ્ર માંગ છે. 4 વર્ષ પહેલાં ડામર રોડ બન્યો હતો ને 2 વર્ષમાં કાંકરા નીકળી ગયા છે. ડામર સાવ ઠેકાણે થઈ ગયો છે. તો લાગતા વળગતા અધિકારીઓએ તાત્કાલિક લાંગોદરાની જનતાની આ મુશ્કેલી દૂર કરવા ગ્રામજનોની ઉગ્ર માગણી છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. આ 4 દીમાં ચાલુ કરવું છે. ગામનું તોડ અને બતાવ્યો ખાડો બતાવ્યો 3 દીમાં તારે ચાલુ થાય તો જ વાત નકર આ નકર ના. રૂકી દઈએ હવે. હા, એ તો હવે આ વર્ષ છે બધું જવું હોય તો આગળ. બાકી આ મેં જે આ મામલતદારનો કલેક્ટર 5 વર્ષ વેચ છે ત્યાં ઠોકાઈ ગયું. ચડવાનું નહીં તમે અહીંયા હવે ક્યાં આયલા છે. મારી વાત સાંભળો સાહેબ, આરણા સુધી પહોંચે તમારે તો હું નાખી શકું. આ ગામમાંથી મેન તળમાંથી એટલું ખાસ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાનું છે. સામે ડેમ અડ્યું ત્યાં સુધી
આટલું ફરજિયાત કોઈ પણ સંજોગોમાં કરવું પડે એમ છે. અહીંયા સમસ્યા છે. આ મારો સરપંચ આવી ગયો. જોઈજો આપણી રસ્તાની હાલત. હા ચાલો થઈ ગયા. હું ફોન કરું છે કે વિડીયો ઉતારવું હોય ને. બોલવું તો બોલે. આ અમારા ગામના ઉપસરપંચ છે બાબુભાઈ અર્જુનભાઈ ચાવડા, અને આજે વારંવાર એની પણ રજૂઆત જે જિલ્લા કક્ષાએ મતલબ કે કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને, તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી આનો કોઈ નિકાલ નથી આવતો. આનું મેઇન કારણ જે મેઇન ભ્રષ્ટાચારી છે એ બે અધિકારી છે, જેનું એકનું નામ છે બીનાબેન અને એક છે સોલંકી સાહેબ કાર્યપાલક છે. એની અત્યાર સુધીમાં મેં 1000 વખત રજૂઆત કરી, ટેલિફોનિક વાત કરી, રૂબરૂમાં વાત કરી, કાગળ ઉપર વાત કરી. અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો જવાબ આપવામાં નથી આવ્યો. મેન મુખ્ય આરોપી એ બેને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે. હું તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી લાંગોદરા ગામનો સ્થાનિક નિવાસ છું. અમારા ગામની સમસ્યા આજે 4-5 વર્ષથી આ ફૂલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર મેં રજૂઆતો કરી, મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને તપાસના આદેશ, જે નબળું કામ થયું એ બાબતે આજે 4 વર્ષથી અમારા ગામના મેન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી ને જવા અવર જવરનો રસ્તો છે. બાળકોને ભણવા જવામાં આટલી ચોમાસામાં તકલીફ છે. અહીંથી રસ્તામાં પડે આવા રસ્તાના ખાડા થઈ ગયા. કોઈ પણ અધિકારીઓએ ધ્યાન નથી દીધું. વારંવાર અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ અધિકારીઓને ખીજાણા હોય, વારંવાર રજૂઆત કરી છે, પણ અધિકારીઓની મિલીભગત ને હિસાબે આજે અમારું ગામનું કામ પૂર્ણ થયું નથી. તો વહેલી તકે તાત્કાલિક ધોરણે આની ઉપર પગલાં લેવામાં આવે, આ કામ પૂર્ણ કરવામાં આવે અને આ 3 સાઇડ જે અધૂરી છે એને 4 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે. એ ખાસ અધિકારીશ્રીઓને હું રજૂઆત કરું છું. તાત્કાલિક ધોરણે આનો નિકાલ નહીં આવે તો અધિકારીઓની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરશું. જે જિલ્લા કાર્યપાલક હોય, તાલુકા કાર્યપાલક હોય કે વહીવટીના જે પણ આના અધિકારીઓ છે,
જવાબદાર અધિકારીઓ આની તપાસના આદેશ આપેલા છે, એની હજી સુધીમાં તપાસ નથી કરી. જે ભ્રષ્ટાચાર થયો છે એમના તપાસના આદેશ આપે, તાત્કાલિક ધોરણે એની તપાસ કરવામાં આવે. કયા કયા અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો અને મારા ગામના વિકાસના પૈસા ખાધા. અધિકારીને રજૂઆત કરી તો તમને શું જવાબ આપ્યો અત્યાર અધિકારી? સુધીમાં અધિકારીઓ એવું કહે છે કે જોઈ લેશું, જોઈને તમને કહીશું, આની તપાસ ચાલુ છે. તો તપાસ ચાલુ છે તો શું તપાસ ચાલુ છે? આજે 4 વર્ષથી આ તમે તપાસ જ કરી રહ્યા છો. 4 વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગરનું છે. હવે તમારી માંગ શું છે અત્યારે? અત્યારે અમારી મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલ બને. આ રસ્તાનો જે ભ્રષ્ટાચાર થયો, અત્યારે રસ્તાની અંદર કમર ખાડા થઈ ગયા છે, એનો નિકાલ આવે વહેલી તકે. લાંગોદરાથી આરાણાને જોડતો રસ્તો છે અને આ મુખ્ય માર્ગ જે આજુબાજુના 6-7 ગામને જોડતો રસ્તો છે કે મહાન વ્યવહાર અહીંથી જ નીકળે છે. આપણે હું લાંગોદરા ગામનો ઉપસરપંચ 5 વર્ષથી છે. આ લોકોએ 5 વર્ષથી કામ ચાલુ કરેલ છે, એમાં કોઈ અટાણે જવાબ દેતું નથી. કલેક્ટર, મામલતદાર બધીમાં અમે રજૂઆત કરેલ છે, તે છતાં કોઈ અહીં જોવા નથી આવ્યું. હવે અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે.